હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. આપણે ક્લાસ ચેપ્ટર નંબર 5 જે છે એ કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તમારા 12મા ધોરણનું ચેપ્ટર નંબર 14 સેમી કંડક્ટર, અર્ધવાહકો અથવા તો સેમી કંડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, તેના સામાન્ય પરિપથો અને ઈ દ્રવ્યની રચના. હવે ડાયરેક્ટ આપણે થ્રુ ધ પોઈન્ટ જ ચાલીએ તો વધારે મજા આવશે, કેમ કે આ ચેપ્ટર જે છે એની અમુક થિયરીઓ જે છે એ ખૂબ આઈએમપી છે. બોર્ડની દ્રષ્ટિએ પણ આની અંદરથી 4 માર્ક્સની અંદર થિયરી બહુ સારી એવી રીતે પૂછી શકાય, 3 માર્કમાં પણ પૂછી શકાય, 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. એટલે થિયોરિકલ દ્રષ્ટિએ બહુ મહત્વનો છે. એના માટે મહત્વની વસ્તુ રહે કે તમારે એ કન્સેપ્ટને સમજો. લાઈન ટુ લાઈન ગોખવી જરૂરી નથી, પણ ટુ ધ પોઈન્ટ વાત આવી જવી એ મહત્વની છે. બરોબર? એટલા માટે કહું છું કે આ જે ટોપિક જે અહીંયા ચલાવવામાં આવે છે થિયરીના ટોપિક, એને મેક શ્યોર કે ક્લિયર કરજો. બરોબર? જો જેટલો કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું લખાણ લખી શકાશે. બરોબર? તો આવી જોઈએ, શરૂ કરીએ આપણું ચેપ્ટર નંબર 14 સેમી કંડક્ટર્સ. બરોબર? હવે આપણે કોઈ પણ પદાર્થને વાહકતાની દ્રષ્ટિએ 3 ભાગમાં વાહક આપણે વર્ગીકૃત કરીએ કે એક તો વિદ્યુતનું સુવાહક, એક જે વિદ્યુતનું અવાહક, અને આ ત્રીજું કંઈક નવું આપણે આજે ભણવાના છીએ જે વિદ્યુતના અર્ધવાહકો છે. અને ખરેખર એક હજી બીજો પ્રકાર આવે છે સુપર કંડક્ટર, સુવાહક, કે જેની વાહકતા ખૂબ જ સારી હોય એને સુપર કંડક્ટર કહેવાય. પણ આપણે સુપર કંડક્ટર વિશેની અત્યારે શરૂઆતમાં કાંઈ ચર્ચા કરવાની છે નહીં. પણ આજે મેં તમને 3 પ્રકાર કીધા, એ ખબર કેમ પડે કે કોઈ મટીરિયલ જે છે ઈ સુવાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે, એને સમજવા માટેની પણ એક ટેકનિક છે. હવે તમને પ્રશ્ન એમ ઊભો થાય કે શરૂઆતમાં મારે તમને 1-2 વાત એમ ક્લિયર કરી દેવી જોઈએ કે આ ચેપ્ટરનું મહત્વ શું છે. જો ભાઈ આપણે એમ કહીએ છીએ કે વિદ્યુતના પ્રવાહ માટે અથવા તો એમ કહેવાય કે વિદ્યુતના વહન માટે કોઈ એક માધ્યમની જરૂર પડે, જે માની લો કે હાદો ઓમસતો તારની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ જે છે એ રચી શકીએ. પણ આપણે આજુબાજુમાં હવે અત્યારના સમયમાં આપણે આજુબાજુની એવી ઘણી રચનાઓ જોઈએ છીએ કે જ્યાં તાર નથી જોડેલા, પણ છતાંય વિદ્યુત પ્રવાહ કંઈક મળે છે, કંઈક વિદ્યુત પ્રવાહ રચાય છે. તો આ વિદ્યુત પ્રવાહ શેના કારણે રચાતો છે? અને ત્યાંથી જ શરૂઆત થઈ ડિજિટલિટીની. આપણે જે અત્યારે સારા સ્માર્ટફોન, સારી એલઈડી એલસીડી ટીવીઓ યુઝ કરીએ છીએ કે બીજા કોઈ પણ એવા ડિજિટલ ગેજેટનો ઉપયોગ કરીએ છીએ, એનો પાયો છે આ ચેપ્ટર. સમજાય છે? આપણે જે કોઈ અત્યારે ડિજિટલ ફેસિલિટીઝ ભોગવી રહ્યા છીએ એનો પાયો છે આ ચેપ્ટર. કે ભાઈ કરંટ ફ્લો કરાવવો છે પણ દોરડાથી તારના જોડવા નથી. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો કે એના 1948 ની અંદર આવી રીતે પ્રવાહ વહન કરવા માટે એક વેક્યુમ ટ્યુબ બનાવવામાં આવી હતી. હવે એ વેક્યુમ ટ્યુબ છે ને એની રચના જસ્ટ પ્રસ્તાવના પછીનો પહેલો ટોપિક છે, એને જસ્ટ વન ટાઈમ રીડ કરી લેવાનો છે. વેક્યુમ ટ્યુબ હતી એની રચના શું હતી? તો કે ભાઈ વેક્યુમ ટ્યુબની હતી રચના છે ને કે અત્યારે હું તમને ઇમેજનરી વેક્યુમ ટ્યુબની રચના કરું. આ વેક્યુમ ટ્યુબની રચના હતી કે જેમાં એક જે છે એ એનોડ હતો અને એક કેથોડ તરીકે ઇન્ડક્ટર રાખવામાં આવ્યું હતું. તો ઇન્ડક્ટર વિશે જે છે એ તમે ભણશો નથી, બરાબર? અથવા તો તમે ઇન્ડક્ટરને અત્યારે ભૂલી જાઓ કે એક કેથોડ ટ્યુબ અને એનોડ ટ્યુબ રાખવામાં આવ્યું, એક કેથોડ પ્લેટ અને એનોડ પ્લેટ રાખવામાં આવ્યું. તો હવે આ જે અત્યારે અહીંયા જે આ જે ચેમ્બર છે ને એ ચેમ્બર છે ને શૂન્યાવકાશ છે, વેક્યુમ ટ્યુબ છે. હવે આ વેક્યુમ ટ્યુબ તમને એમ થાય કે પ્રવાહ જે છે એ તાર મારફતે દોડી શકે. હા, એ વાત સાચી. પણ આ વેક્યુમ ટ્યુબની અંદર એક એનોડ પ્લેટ હોય અને એક કેથોડ પ્લેટ હોય. આ પ્લેટ માનો કે એનોડ હોય અને આ પ્લેટ કેથોડ હોય. તો એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાય છે અને એ ખૂબ જ ઊંચા પોટેન્શિયલ અને ખૂબ જ વધારે પડતી હીટ એનર્જી છે. આ કેથોડ જે છે એને ખૂબ જ વધારે પડતી હીટ એનર્જી આપવામાં આવતી હતી, ત્યારે સામેથી ઇલેક્ટ્રોન જે છે એ આ પ્રમાણે વહન પામતા હતા.
તો ત્યાં જે છે એ બે જ ઇલેક્ટ્રોડ હતા. ઇલેક્ટ્રોડનો મતલબ શું થાય? એક પ્લેટ જે એનોડ તરીકે વર્તે છે અને એક પ્લેટ જે છે એ કેથોડ તરીકે વર્તે છે. આપણે અત્યાર સુધી જે ભણતા ગયા ને એની અંદર રીતે બે ઇલેક્ટ્રોડ, એક પોઝિટિવ ને એક નેગેટિવ એવી રીતે હોય છે. પણ અહીંયા આપણે 3 ઇલેક્ટ્રોડ વાળું, 4 ઇલેક્ટ્રોડ વાળું અને 5 ઇલેક્ટ્રોડ, આપણે 4 અને 5 ઇલેક્ટ્રોડ આપણા સિલેબસમાં નથી આવતું, પણ આપણે 3 ઇલેક્ટ્રોડ વાળું જે ટ્રાન્ઝિસ્ટર જે છે એ ભણશું પાછું. તો કે અહીંયા શૂન્યાવકાશની અંદર ઇલેક્ટ્રોનનો જાણે કે અહીંયા જેમ તારની અંદર જેમ પ્રવાહ રચાય એમ પ્રવાહ અહીંયા ઇલેક્ટ્રોનનો રચાય. તો આ જે વિદ્યુત પ્રવાહ જે છે એ કોઈ માધ્યમ વગર શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકે, પરંતુ હવાના અણુઓમાં પ્રસરણ ન પામી શકે. કેમ? કેમ કે હવાના અણુઓ છે ઇલેક્ટ્રોન કરી નાખે, આયનીકરણ કરી નાખે. એટલા માટે આ ટ્યુબની અંદર મારે વેક્યુમ ક્રિએટ કરવું પડ્યું, શૂન્યાવકાશ ક્રિએટ કરવું પડ્યું. પણ ઇટ્સ વેરી આ જે પ્રક્રિયા કરવા માટે છે ને કેથોડ ખૂબ જ ઊંચા તાપમાને રાખવો પડે, અહીંયા ખૂબ જ ઊંચા વોલ્ટેજ આપવા પડે. તો એવી રીતે જોવા જઈએ ને તો આ જે પ્રક્રિયા છે ને એ ખૂબ જ એક્સપેન્સિવ બનતી હતી. એટલા માટે આ પ્રક્રિયા જે છે ને એ આપણા માટે ફ્લોપ છે. ફ્લોપ છે એટલા માટે કેમ કે ભાઈ એમાં તો વોલ્ટેજ અને પ્રવાહનું નિયંત્રણ કરવા માટે વધારાનો ઘણો બધો વોલ્ટેજ વપરાતો હતો અને વધારાની ઘણી બધી એનર્જી છે એ વેસ્ટ જતી હતી, વપરાતી હતી. બટ હવે આપણે શરૂ કરીએ કે તો એની પછી 1930 ની અંદર સેમિકન્ડક્ટર વિશેના પાયો નખાણો. 1948 માં જે વેક્યુમ બધી જ વાત કરતી હતી, 1930 ની અંદરથી સેમિકન્ડક્ટર શું કહેવાય એના વિશેની ચર્ચાઓ બધી ચાલતી હતી. પણ હું એ બધી ડિટેલની ચર્ચા નથી કરતો. તમારા થિયરીમાં ટોપિક નંબર જે 2 છે એ બોર્ડ અને સીબીએસસી ની નીટ જેડબલઈ ની દ્રષ્ટિએ નીકળી ગયેલો છે, પણ એની અમુક નાની નાની બેઝિક વાતો જે છે છોકરાઓ એ તમારે થ્રુ ધ ચેપ્ટર આવવાની જ છે, એટલે એને સમજવી પણ પડશે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો, એ જે ટોપિક જે છે એ ટોપિક આપણે અહીંયા ભણશું ઇન અ વેરી શોર્ટ વે. એટલે એ ટોપિક તમારે જે 2-3 પેજનો ટોપિક છે આખો, એ ટોપિકને આપણે ટૂંકમાં એક ગ્રાફની મદદથી સમજી લઈશું. બરોબર? તો કે ભાઈ કેમ ખબર પડે કે કોઈ મટીરિયલ જે છે એ વિદ્યુતનું સુવાહક છે અને કોઈ મટીરિયલ છે એ વિદ્યુતનું અવાહક છે અને કોઈ મટીરિયલ છે એ વિદ્યુતનું અર્ધવાહક છે? તો કે હું જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું અત્યારે 3 સેમ્પલ લઉં. ચલો એક સેમ્પલ જે છે યાદ લઉં છું, એક બીજું સેમ્પલ લઉં છું, આ એના પરમાણુ છે, બરાબર, અને એક આવું આ ત્રીજું સેમ્પલ લઉં છું, બરાબર. આ એના ન્યુક્લિયસ છે, આ એના ન્યુક્લિયસ છે અને એના પરમાણુઓ છે એકબીજા સાથે આવી રીતે જકડાઈને રહેલા છે, બરાબર. તો આમાં કેમ ખબર પડે કે કોણ અર્ધવાહક છે, કોણ સુવાહક છે અને કોણ અવાહક છે? તો કે એક સિમ્પલ વાત તમને ખબર છે કે જે ઇલેક્ટ્રોનનું વહન કરે એ સુવાહક, ન કરે એ અવાહક, તો અર્ધવાહક કોને કહેવાય? જો અર્ધવાહક જે છે ને એ છોકરાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે, એને જો કેરફુલી સમજવામાં આવે તો બહુ મજા આવે એવી વસ્તુ છે. તો આપણે નક્કી કરીએ તો કે ભાઈ વહન, વાહકતા શેની ઉપર ડિપેન્ડ છે? તો કે જે પદાર્થ વાહક હશે એની પાસે એક મહત્વની રાશિ મુક્ત ઇલેક્ટ્રોન હશે, જે ધાતુઓ પાસે હોય છે આપણને ખબર છે. એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હશે તો એ વિદ્યુતના સુવાહક જે છે એમ આપણે કહી શકીએ, અને મુક્ત ઇલેક્ટ્રોન્સ ન હોય તો એ વિદ્યુતના અવાહક છે તેમ કહીએ. પણ અહીંયા માનો કે અહીંયા આ બધા જે છે એની પાસે અત્યારે માનો કે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ છે એ મૂકવું તો ચાલે, રાખીએ આપણે. અહીં પાસે બધા પાસે ઇલેક્ટ્રોન્સ છે, બરાબર. બધા પાસે અત્યારે 2 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. હું અત્યારે જસ્ટ ધારી વેલેન્સ ઇલેક્ટ્રોન નીકળું કોને કહેવાય એ વસ્તુ જે છે એ તમને હવે ખબર હોવી જોઈએ ભાઈ, કે નહીં? ભાઈ વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય એ બધી વસ્તુ જે છે એ હવે તમને ખબર હોવી જોઈએ. સંયોજકતા જે તમે કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો. તો હું અત્યારે આ 1 નંબરનું સેમ્પલ લઉં છું.
આ એક નંબરના સેમ્પલમાં હવે આપણને બધીને સારી રીતે ખબર છે કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં હશે એ કક્ષાને અનુરૂપ એની પાસે કાંઈક એનર્જી અથવા તો કાંઈક ઉર્જા જે છે એ હશે. તો આ ઉર્જાના આધારે છે ને હું એને ડિફાઇન કરું અલગ કઈ રીતે, તો કે એના માટે હું છે ને એક આલેખ બનાવું. એક આલેખ દોરું. ઉર્જા આ જે ઇલેક્ટ્રોન્સ જે છે એ જે તે વેલેન્સ બેન્ડમાં કે ગમે ત્યાં છે, જ્યાં ત્યાં હોય ત્યાં ઇલેક્ટ્રોનની આ ઉર્જા જે નોર્મલી ઇલેક્ટ્રોવોલ્ટમાં છે, અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 -1 -2 -3 -4 -5 આવી રીતે જુદા જુદા ક્રમની ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી ધરાવતા હશે. તો અત્યારે હું સૌથી પહેલા એક પહેલું સેમ્પલ લઉં છું. તો કે આ પહેલા સેમ્પલની અંદર બધા જ ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડમાં છે. વેલેન્સ બેન્ડમાં છે મતલબ કે અહીંયા કોઈ પણ જાતનો મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. સમજો, અહીંયા કોઈ પણ જાતનો મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. મુક્ત ઇલેક્ટ્રોન નથી તો અહીંયા રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે? તો કે એ ઉર્જા જ્યારે મેં માપી ને ત્યારે અમુકની ઉર્જા જે છે એ એટલી હતી, અમુકની ઉર્જા એટલી હતી, અમુકની એટલી હતી, અમુકની એટલી. ટૂંકમાં દરેક ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા છે એ કંઈક જુદી જુદી હશે. તમને એમ થાય કે બધા એક જ કક્ષામાં છે તો એક સરખી ન હોય, નહીં, એક પરમાણુ હોય તો હોય, પણ કેમ કે એની બાજુમાં એક બીજો પરમાણુ છે તો ત્યાં પાછા જુદા પ્રકારના ફોર્સ લાગતા હોય. કઈ રીતના જુદા પ્રકારના ફોર્સ લાગતા હોય? માનો કે આ બે એટમ છે, આ બે એટમ જે છે એ એકબીજાની મહત્તમ નજીક છે. આમ કહીએ ચાલો આ બે એટમ છે એકબીજાની મહત્તમ નજીક છે. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે. તો શું થતું છે? આનું ન્યુક્લિયસ છે એ આને આકર્ષતું હશે, એવી જ રીતે આનું ન્યુક્લિયસ છે એ પણ આને કંઈક આકર્ષતું હશે, અને આ બંને એકબીજાને કંઈક અપાકર્ષતા હશે. તો જ્યારે કોઈ ઘણા બધા પરમાણુ એકબીજા સાથે ખૂબ જ નજીક રહેલા હોય ત્યારે જે તે સ્ટેટમાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી જે છે એ ફિક્સ હોય એવું જરૂરી છે નહીં. કાંઈક એનર્જી છે એ જુદી જુદી હોય શકે. એટલા માટે મેં અહીંયા જો જુદી જુદી બધાની એનર્જી એટલે જોવામાં આવે તો બધા વેલેન્સ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જ છે. તો જે આ બેન્ડ જે અંદર મળે છે, આ આટલો એરિયા મળે છે, આ એરિયાને કહેવાય છે એનો વેલેન્સ બેન્ડ. શું કહેવામાં આવે છે? વેલેન્સ બેન્ડ. કે ભાઈ આ પ્રકારના પદાર્થમાં મને નથી ખબર અત્યારે શું છે, શું વાહક કે અર્ધવાહક, આ પદાર્થ કે જેના વેલેન્સ ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ જે ગેપમાં આવે છે એ ગેપને વેલેન્સ ગેપ અથવા તો વેલેન્સ બેન્ડ કહીએ. બરાબર. હવે હું આની સાથે કોઈ પણ એક જાતના છેડછાડ કરું છું. હવે કેવી છેડછાડ કરું છું? તો કે ભાઈ અહીંનો કોઈ ઇલેક્ટ્રોન જે છે ને, માનો કે આ ઇલેક્ટ્રોન જે છે ને, આ ઇલેક્ટ્રોનને હવે હું ગમે એ રીતે આ ઇલેક્ટ્રોનને હું મુક્ત કરી દઉં છું. આ ઇલેક્ટ્રોનને મેં મુક્ત કર્યો, તમને એમ રીતે મોટો કરી દીધો પણ તમને દર્શાવવા માટે ખાલી. આ ઇલેક્ટ્રોનને મેં કોઈ પણ રીતે મુક્ત કર્યો. તો હવે આ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? તો હું એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા જોઉં છું ને, તો એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કંઈક આટલી આવે છે, આટલી કંઈક આવે છે. તો એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા છે ને એ કંઈક માનો કે મને આ બેન્ડમાં મળે છે. તો આ જે ગેપ મળે છે કે જે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે, એવી જ રીતે અહીંયાથી કોઈ બીજો ઇલેક્ટ્રોન હું દૂર કરું, એવી જ રીતે હું અહીંયાથી કોઈ બીજો ઇલેક્ટ્રોન દૂર કરું, તો આ જે દૂર કરેલા ઇલેક્ટ્રોન છે એ દૂર કરેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? તો કે ભાઈ બધાની જુદી જુદી છે. તો આ જે બેન્ડ બન્યો એ બેન્ડને કન્ડક્શન બેન્ડ કહેવામાં આવે છે. શું થશે? કન્ડક્શન બેન્ડ. તો કન્ડક્શન બેન્ડ એટલે કન્ડક્શન, કંડક્ટિવિટી, વાહકતા, કે જે ઇલેક્ટ્રોન હવે વાહક તરીકે વર્તવાના છે એની એનર્જી દર્શાવતો એરિયો, એટલે એને કહેવામાં આવશે કન્ડક્શન બેન્ડ. કન્ડક્શનનો મીનિંગ તો સમજાણો ને, કંડક્ટિવિટી એટલે શું થાય? વાહકતા થાય. કન્ડક્શન બેન્ડ એટલે કે હવે જે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થયા છે વેલેન્સ બેન્ડમાંથી, એ ઇલેક્ટ્રોન છે હવે કન્ડક્શન બેન્ડ થાય છે અને એ ઇલેક્ટ્રોનની ઉર્જાને આટલી છે. પ્રયોગો દ્વારા મેં આવું માન્યું છે. અને જે આ ગેપ મને દેખાય છે, આ જે ગેપ મને દેખાય છે એ ગેપ જે છે એને કહેવામાં આવે છે ફોરબિડન ગેપ. બહુ મહત્વનો છે આ ગેપ. કેમ કે બધા જ ઇલેક્ટ્રોન પહેલા ક્યાં હતા ભાઈ? વેલેન્સ બેન્ડમાં હતા. તો એ
વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કંઈક આટલી ઊર્જા આપશો ને ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં પહોંચે છે? કંડક્શન બેન્ડમાં પહોંચે છે કે ત્યારે એ ઇલેક્ટ્રોન છે એ વાહક ઇલેક્ટ્રોન તરીકે વર્તી શકે. મતલબ કે એ ઇલેક્ટ્રોનને ફોર્બિડન ગેપ જેટલી એનર્જી છે એ આપવી પડશે. જો સમજો, એ ઇલેક્ટ્રોનને ફોર્બિડન ગેપ જેટલી એનર્જી જે છે એ આપવી પડશે ત્યારે એ ઇલેક્ટ્રોન જે છે એ કંડક્શન બેન્ડની અંદર પહોંચે છે. આનો મતલબ એવો થાય ને, બેલેન્સમાં હતા ત્યાં સુધી તો આટલી એનર્જી હતી, પછી એને કોઈ પણ રીતે મેં છૂટા કર્યા ત્યારે એની એનર્જી એટલી આવી. તો એની એનર્જી એટલી આવી ત્યારે આવી કે જ્યારે ફોર્બિડન ગેપ જેટલી મિનિમમ એનર્જી મેળવી ગયા હશે ત્યારે અહીંયા પહોંચ્યા છે, ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ વાહક ઇલેક્ટ્રોન તરીકે વર્તાના છે. તો અહીંયા ફોર્બિડન ગેપ આટલો છે. હવે હું એમ કહું છું કે આ જે પદાર્થ જે છે એ માનો કે આ કોઈ બીજું સેમ્પલ લઈ રહ્યો છું, આ બીજું સેમ્પલ મેં જોયું ને તો બીજા સેમ્પલનું માનો કે મને એનું વેલેન્સ બેન્ડ જે છે ને એ કંઈક અહીંયા જોવા મળે છે. આ બીજા સેમ્પલનું વેલેન્સ બેન્ડ જે છે ને મને અહીંયા જોવા મળે છે. આ કોઈ બેન્ડ જો વેલેન્સ બેન્ડ અને એનું કંડક્શન બેન્ડ જે છે એ મને કંઈક અહીંયા જોવા મળે છે. મતલબ કે માનો કે આ કોઈ બહારથી કોઈ પણ વધારાની હીટ આપું છું અથવા તો કોઈ વધારાની કોઈ એક દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર આપું છું તો બહુ ઓછી ઉર્જા આપું છું ને તોય તે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે ને એ મુક્ત થઈ જાય છે. અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે, અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે. તો હવે એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા છે ને એ પણ કંઈક આટલી છે. તો આ કયો મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે. તો આ કયો બેન્ડ થયો કહેવાય? કંડક્શન બેન્ડ. તો અહીંયા જુઓ આગળ કયો ગેપ કહેવાશે? આગળનો કયો ગેપ કહેવાશે? ફોર્બિડન ગેપ. તો અહીંયા તમે જોયું કે ભાઈ કે પદાર્થ A કરતા પદાર્થ B માં ફોર્બિડન ગેપ જે છે એ ઓછો છે. આનો ફોર્બિડન ગેપ વધુ છે અને આનો ફોર્બિડન ગેપ છે એ કેવો છે? ઓછો છે. પણ હવે ત્રીજા પ્રકારનો એવો અર્ધવાહક ત્રીજા પ્રકારનો એવો પદાર્થ કે આ પદાર્થની અંદર ઓલરેડી કંઈક મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. તો આ પદાર્થ જે છે ને આ પદાર્થ જે ત્રીજા નંબરનું સેમ્પલ છે, આ ત્રીજા નંબરનું સેમ્પલ હું જોઉં છું ને તો એનો વેલેન્સ બેન્ડ છે ને એટલો જ જોવા મળે છે. એનો વેલેન્સ બેન્ડ જે છે એ એટલો આવડો જોવા મળે છે. આ એનું છે વેલેન્સ બેન્ડ છે. અને એનો જ્યારે હું કંડક્શન બેન્ડ જોઉં છું મતલબ એના મુક્ત રહેલા જે બધા ઇલેક્ટ્રોન છે આ બધા ઇલેક્ટ્રોન છે આ બધા ઇલેક્ટ્રોનનું વેલેન્સ બેન્ડ જોઉં છું તો એ વેલેન્સ બેન્ડ મને અને કંડક્શન બેન્ડ લગભગ બરાબર એકબીજામાં મેચ થઈ ગયા હોય એવું દેખાય છે. મતલબ હું તમને આ કંડક્શન બેન્ડને આવી રીતે દર્શાવું. આ એનું કંડક્શન અને આ એનો વેલેન્સ બેન્ડ. તો તમે જોઈ શકો અહીંયા કે અહીંયા ત્રીજા ટાઈપના મટીરીયલની અંદર કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે કોઈ પણ જાતનો ગેપ છે નહીં. મતલબ કે અહીંયા મારે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કઈ વધારાની ઉર્જા આપવી જ નથી પડી. કેમ કે એની પાસે ઓલરેડી કંઈક મુક્ત ઇલેક્ટ્રોન્સ હતા. બરોબર, એની પાસે ઓલરેડી કંઈક મુક્ત ઇલેક્ટ્રોન્સ હતા. તો હવે તમે સમજી ગયા કે તો આની ઉપરથી ત્રણ એના નામ આપવા હોય તો કઈ રીતે નામ આપી શકો? તો કે અહીંયા તો ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન્સ પડ્યા છે. તો જેની પાસે ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય એ પદાર્થો કેવા કહેવાય? વિદ્યુતના સુવાહકો કહેવાય. આ જે છે એ મટીરીયલ કેવું કહેવાય? વિદ્યુતનું સુવાહક મટીરીયલ કહેવાય. અને અહીંયા જુઓ તો અહીંયા ફોર્બિડન ગેપ બધું છે. મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હશે તો તમારે ખૂબ વધારે પડતી ઉર્જા આપવી પડે છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને અહીંયા ખૂબ જ ઓછી ઉર્જા આપશો ને તો પણ ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે અહીંયા ખૂબ વધારે ઉર્જા આપવી પડે છે. એનો મતલબ એમ થાય કે આ જે બીજા ટાઈપનું મટીરીયલ જે છે એ કેવું હશે? અવાહક છે. કેમ કે અવાહક પદાર્થો જે છે એની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા અઘરા છે. એની અંદરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ફોર્બિડન ગેપ જેટલી એનર્જી વધુ આપવી પડે છે. સમજાય છે? તો વચ્ચે જે બીજું કે જેને હાવ સામાન્ય હીટ એનર્જી આપો અથવા તો કોઈ એક દિશાનું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો તો પણ એ ઇલેક્ટ્રોનનું મતલબ એનો ફોર્બિડન ગેપ જે છે એ ખૂબ જ ઓછો છે. અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે એ ખૂબ જ ઓછી ઉર્જા મેળવીને મુક્ત ઇલેક્ટ્રોન થઈ શકે એમ છે. તો એ પદાર્થો જે છે એને અર્ધવાહક કહેવાય છે. તો હવે તમને ખબર પડી ગઈ કે
કેવી રીતે વિદ્યુતના સુવાહક, અવાહક અને અર્ધવાહકને અલગ કરી શકાય છે, તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. સિમ્પલ વસ્તુ જો આ તમારે નોટ કર્યું હોય ને તો નોટ કરી લેજો. આ ગ્રાફ દોરશો તમે અને નીચે એક મુદ્દા લખવાના છે, એ લખો હોય તો લખી શકાય. તો કે ભાઈ વિદ્યુતના અવાહકો માટે ફોરબિડન ગેપનું મૂલ્ય વધારે, ફોરબિડન ગેપનું મૂલ્ય વધારે, અને અર્ધવાહકોની અંદર ફોરબિડન ગેપનું મૂલ્ય નાનું, અને અહીંયા સુવાહકોની અંદરનો ફોરબિડન ગેપ લગભગ બરાબર કેવું 0 છે. કેમ કે એની અંદર કોઈ ગેપ જ નથી, કેમ કે આમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બંને એકબીજામાં કેવા થઈ ગયા છે, ભળી ગયા છે. મતલબ એની પાસે ઓલરેડી કંઈક મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. તો તમે આ રીતે ત્રણ પદાર્થો જે છે એને અલગ કરી શકો, વિદ્યુતના અવાહકો, અર્ધવાહકો અને સુવાહકો. હવે સિમ્પલ યાદ રહી જવું જોઈએ છોકરાઓ, સુવાહકોમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જ હશે. ફોરબિડન ગેપ જે છે એ શું છે, 0 હશે. અર્ધવાહકોની અંદર ફોરબિડન ગેપ કેવો હશે, નાનો હશે. અને જ્યારે અવાહકો જે છે એની અંદર ફોરબિડન ગેપ જે છે એ મોટો હશે. મતલબ કે એમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કંઈક વધારે પડતી એનર્જી આપવી પડશે. આ ટોપિક જે છે એ તમારી થિયરીની દૃષ્ટિએ નીકળી ગયેલો છે, પરંતુ આ ગેપ, એનર્જી ગેપ ભણવા એ મહત્વના હતા. આની બહુ બીજી ઘણી બધી ડિટેલ્સમાં માહિતી આવે છે, પણ એમાં આપણે અત્યારે પડતા નથી, કારણ કે આ ટોપિક તમારી થિયરીમાંથી નીકળી ચૂક્યો છે. બરોબર. પણ આ યાદ હોવું જોઈએ, કોને કન્ડક્શન બેન્ડ કહેવાય, કોને વેલેન્સ બેન્ડ કહેવાય, ફોરબિડન ગેપ એટલે શું થાય. બરોબર. તો આટલો જે ડાયાગ્રામ જે છે એ તમારે ખાસ સરખી રીતે દોરી નાખવાનો છે, અને નીચે મેં જે મુદ્દાઓ કીધા છે એ મુદ્દાઓ પણ નોંધી નાખવાના છે. તો આટલું ક્લિયર થઈ ગયું છે ભાઈ આપણને વાહક, સુવાહક અને અર્ધવાહક કોને કહેવાય છે. હવે આપણે તો જે ચર્ચા કરવાની છે એ મુખ્ય છે એની ઉપર, અર્ધવાહક ઉપર જ કરવાની છે. તો અર્ધવાહક જે છે એને આપણે બે રીતે વિભાજિત કરી શકીએ. અર્ધવાહકો જે છે એને આપણે મુખ્ય બે રીતે વિભાજિત કરી શકીએ. અર્ધવાહકો જે છે એ બે રીતે વિભાજિત થઈ શકે. એક શુદ્ધ અર્ધવાહક, એક શુદ્ધ અર્ધવાહક, અને બીજું જે છે એ અશુદ્ધ અર્ધવાહક. અશુદ્ધ અર્ધવાહક. હવે આ બંનેમાં ફેર શું છે અને આની ઉપરથી જે છે એ ચર્ચા આપણે આગળ વધારવાની છે. તો તમને પહેલા તો હું એટલું કહી દઉં કે બંને અર્ધવાહકો છે, શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહક જે છે એ સિલિકોન અને જર્મેનિયમ કે જે અર્ધવાહક તરીકે વર્તે છે. બરોબર. તો નેક્સ્ટ આપણે ઉદાહરણ સાથે કીધું કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ આ બંને જે છે એ અર્ધવાહક તરીકે વર્તે છે. પણ આ બંને અર્ધવાહકો જે છે એની વાહકતા જે છે ને એ ખૂબ ઓછી છે. આ બંને જે છે સિલિકોન અને જર્મેનિયમ, એની વાહકતા જે છે ને એ થોડી ઓછી છે. જ્યારે સિલિકોન અને જર્મેનિયમની અંદર, મતલબ કે સિલિકોન પ્લસ અશુદ્ધિ, સિલિકોન પ્લસ અશુદ્ધિ અને જર્મેનિયમ પ્લસ અશુદ્ધિ કરવામાં આવે ત્યારે જે અર્ધવાહક બને છે એ અર્ધવાહકને અશુદ્ધ અર્ધવાહક કહેવાય. સમજાણા? બે સિમ્પલ છે, શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહક. હવે આની વાહકતા જે છે, આને હું તમને તફાવત નથી કહું એટલે તમને સમજાય. આની વાહકતા ઓછી છે, વાહકતા ઓછી છે, જ્યારે અશુદ્ધની વાહકતા વધુ છે. હવે તમને સમજાય કે અશુદ્ધ ઉમેરવાનું કારણ શું? સિલિકોન અને જર્મેનિયમની અંદર પર્ટિક્યુલર ટાઈપ ઓફ, જો હજુ હું શબ્દ વાપરું છું, પર્ટિક્યુલર ટાઈપ ઓફ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે તો ઈ પદાર્થ જે છે, ઈ જે પદાર્થ છે એ અર્ધવાહક તરીકે તો વર્તે છે, પરંતુ એની વાહકતા જે છે ને એ વધે છે, ઘણી બધી વધી જાય છે. કેમ કે શુદ્ધ સિલિકોન અને જર્મેનિયમ જે છે એની વાહકતા ઘણી બધી ઓછી છે. એની વાહકતા વધારવા માટે એની અંદર કંઈક વધારાની અશુદ્ધિઓ, પર્ટિક્યુલર ટાઈપ ઓફ અશુદ્ધિઓ, અમુક લિમિટ, અમુક મર્યાદિત અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે, ત્યારે એની વાહકતા ખૂબ વધી જાય છે. એટલે એને બીજા પ્રકારમાં વિભાજિત કરી નાખીએ તો ઈ અર્ધવાહકો જે છે એને અશુદ્ધ અર્ધવાહકો કહેવાય છે. ક્લિયર? હવે આપણે જે છે એ આજે પહેલા ક્લિયર કરીએ શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? તો કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ જે છે એ બંને ટેટ્રાવેલેન્ટ પદાર્થો છે કે જેની અંદર
કે આ તમે આ વાળી ભાષા સમજો ને, જેની સંયોજકતા કેટલી છે 4 છે. કેમિસ્ટ્રીની અંદર તમે સંયોજકતા અને ટેટ્રાવેલેન્ટ ને પેન્ટાવેલેન્ટ ને બધું ભણી ગયા. તો હું અહીંયા એ વસ્તુ પ્રો કરવાની ટ્રાય કરું છું. શુદ્ધ અર્ધવાહક શુદ્ધ જે સિલિકોન અને જર્મેનિયમનો આ સિલિકોનનો 1 અણુ 2 આ 3 તો કે ભાઈ જુઓ આ જે છે ને આ બંને જે છે એ એકબીજા સાથે કંઈક એક ઇલેક્ટ્રોનથી જોડાયેલા છે. અહીંયા આ પણ કોઈની સાથે એક ઇલેક્ટ્રોનથી જોડાયેલો હશે, બરોબર. અને રચના જે છે એ થોડીક ઝડપથી ડ્રો કરવાની ટ્રાય કરું. હવે એને તમારે સમજવાનું શું છે, આ જે વચ્ચેનો ટપકા કરતો જાઉં છું એ ટપકા જે છે એ ઇલેક્ટ્રોન છે, બરાબર. માનો કે અહીંયા એક સિલિકોનનો એક પરમાણુની ક્રિસ્ટલ રચના જે છે એ મેં તમને દોરીને સમજાવેલી છે. આ જે ક્રિસ્ટલ રચના છે એ ક્રિસ્ટલ રચનાને બહુ ધ્યાનથી સમજવાની છે. તો કે ભાઈ સિલિકોન જે છે એની પાસે સિલિકોન, માનો કે મેં અત્યારે સિલિકોનની ડ્રો કરેલી છે, બરાબર. સિલિકોન કે જે કેવો પરમાણુ છે, ટેટ્રાવેલેન્ટ પરમાણુ છે. ટેટ્રાવેલેન્ટ એટલે કે જેની પાસે 4 ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડની અંદર હશે. તો હવે કઈ રીતે, તો કે હું આ વચ્ચેનો આ એક પરમાણુ છે ને એને હું ધ્યાનમાં લઉં છું. સમજો, ધ્યાન રાખજો, હું આની રીતે ધ્યાનમાં લઉં છું. આ ન્યુક્લિયસ છે, બરાબર. અને આ જે પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન એક આ છે, એક આ છે, એક ઇલેક્ટ્રોન જે છે આ છે અને બીજો ઇલેક્ટ્રોન આ છે. મતલબ કે આ પરમાણુના પોતાના કેટલા છે, આ સિલિકોનના વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કેટલા છે, કુલ 4 છે, બરાબર. એટલે તેને કેવો કીધો છે, ટેટ્રાવેલેન્ટ કીધો છે. હવે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે અને બીજા 4 ઇલેક્ટ્રોન જે છે એક આ પરમાણુના અહીંયા સહભાગીદારીમાં આવ્યો અને વચ્ચે સહસંયોજક બંધ જોડાણ. એક આ પરમાણુ છે એનો અહીંયા સહસંયોજક બંધ તરીકે ઇલેક્ટ્રોન આવ્યો અને આ પરમાણુ છે જેનો સહસંયોજક એટલે આ પરમાણુ. મતલબ કે એની પાસે કુલ અત્યારે બધી બાજુ જુઓ તો 8 ઇલેક્ટ્રોન છે. આની ફરતી બાજુ કુલ કેટલા અત્યારે 8 ઇલેક્ટ્રોન છે. હવે આ 8 ઇલેક્ટ્રોન જે છે ઈ આની સાથે એક નિશ્ચિત એનર્જીથી જકડાયેલા છે. ઓબ્વિયસ વાત છે, આની સાથે કાંઈ ભલે આ ઇલેક્ટ્રોન આ પરમાણુનો છે પણ આની સાથે એને સંયોજક બંધ બનાવ્યો છે આ ઇલેક્ટ્રોનની મદદથી. તો આ ઇલેક્ટ્રોન છે એને કંઈક આ તરફે બળ લાગતું છે, આ ઇલેક્ટ્રોનને કંઈક આ તરફે બળ લાગતું હશે. તો આ જે સિલિકોન છે એને માઇનોર તમે હીટ આપો. હીટ આપો એટલે હું તમને ખાલી ભાષામાં કહું કે એને અહીંયાથી વધારાની કોઈ ઉર્જા આપવામાં આવે બહાર. માનો કે કોઈ હીટ એનર્જી આપવામાં આવે છે, તો હીટ એનર્જી ને આપી, તો હીટ એનર્જી આપી એટલે હું થયું, આ વચ્ચેનો પરમાણુ જે હતો, આ જે વચ્ચેનો પરમાણુ છે એનો આ ઇલેક્ટ્રોન જે છે ને એ મુક્ત થઈ ગયો. આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થઈ ગયો અને એની જગ્યાએ અહીંયા કંઈક ખાલી જગ્યા રચાય. સમજવા જેવી વસ્તુ જો, અહીંયા ખાસ ફોકસને ધ્યાન આપજો. એક ઇલેક્ટ્રોન અહીંયા કંઈક મેં એને ઉમેરી, અહીંયાથી મેં માનો કે કંઈક હીટ એનર્જી આપી, કંઈક હીટ ઉર્જા આપી. આ જે નોર્મલ પરિસ્થિતિ હતી અહીંયા ઇલેક્ટ્રોન હતો એ 0 કેલ્વિન તાપમાને હતો. હું તમને એમ જ કહી દઉં કે આ જે સિચ્યુએશન છે એ 0 કેલ્વિન તાપમાને હતું. 0 કેલ્વિન તાપમાન હતું, બરાબર. આ ઓકે નથી, 0 કેલ્વિન છે. પણ જો તાપમાન જે છે એ ગ્રેટર ધેન ટુ 0 કેલ્વિન કરો તો શું થાય છે કે ભાઈ તાપમાન વધારવાથી અહીંયા રહેલા જે આનો વેલેન્સ બેન્ડની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ જે તાપમાનમાંથી કંઈક ઉર્જા જે છે એ મેળવી લે છે અને એ મેળવેલી ઉર્જાના કારણે અહીંયાથી એક ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થઈ જાય છે. તો હવે આ પદાર્થ કે જે પહેલા અવાહક તરીકે વર્તતો હતો, હવે એની પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન આવી ગયો.
હવે આ ઇલેક્ટ્રોન છે એ પાછો અહીંયા જઈ શકશે નહીં. આ એક શરત છે, યાદ રાખજો. આ ઇલેક્ટ્રોન પાછો ત્યાં જઈ શકશે નહીં. તો કે ભાઈ અહીંયા એક ઋણ વીજભાર સર્જાયો અને અહીંયા જે ખાલી જગ્યા પડી છે એ શેની રિક્વાયરમેન્ટ છે? તો કે એ એક બીજા ઋણ વિદ્યુતભારની રિક્વાયરમેન્ટ છે કે ત્યાં હજી એક ઋણ વિદ્યુતભાર આવી શકે, ત્યાં હજી એક ઇલેક્ટ્રોન આવી શકે. તો જે આ જે સર્જાણું છે ને ભાઈ, આ જે સર્જાણું છે આ તો ઇલેક્ટ્રોન છે અને જે આ સર્જાણું છે એને હોલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આની ભાષામાં? હોલ. કેમ? કેમ કે ત્યાંથી હવે ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થઈ ગયો છે. તો હોલ એક સર્જાણું છે. તો ઇલેક્ટ્રોન જે છે એ પોતે કેવો છે? ઋણ વીજભારિત છે. તો ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે. તો આ હોલ છે ને એ ધન વીજભારિત કાલ્પનિક કણની જેમ વર્તશે. સમજો, આ જે હોલ છે એ ખરેખર કોઈ વાસ્તવિક કણ નથી, પણ કેમ કે ત્યાંથી એક નેગેટિવ ચાર્જ વહી ગયો છે. જ્યાં સુધી નેગેટિવ ચાર્જ ન હતો ત્યાં સુધી આ પદાર્થ આખો કેવો હતો? તટસ્થ હતો. હવે ઓબ્વિયસ વાત છે ત્યાંથી ઋણ વિદ્યુતભાર વહી ગયો છે. તો એ જે જગ્યા છે એ ધન વીજભારિત થઈ કહેવાય. એટલે હોલ છે ને એને આપણે પોઝિટિવ ચાર્જ કેરિયર લઈશું. હવે ચાર્જ કેરિયરનો મતલબ શું થશે? ચાર્જ મતલબ કે વિદ્યુત ભારિત, કેરિયર મતલબ કે જે વિદ્યુત ભારને કેરી કરીને આગળ વહન પામશે. તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત ભારિત કેરિયર છે અને હોલ છે એ ધન વિદ્યુત ભારિત કેરિયર છે. બરાબર? તો આ નેગેટિવ ચાર્જ કેરિયર કહેવાશે અને હોલ જે છે એને શું કહેવાશે? પોઝિટિવ ચાર્જ કેરિયર. બરાબર? હવે થશે શું? તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન જે છે એ તો અહીંયા પાછો જઈ શકતો નથી, પણ હવે શું થશે કે કોઈ બીજો પરમાણુ હશે ને એનો એકાદ ઇલેક્ટ્રોન જે છે ને, માનો કે આનો ઇલેક્ટ્રોન જે છે ને એ ઇલેક્ટ્રોન હવે ક્યાંક અહીંયા હશે. આનો ઇલેક્ટ્રોન જે છે એ માનો કે અહીંયા આવ્યો તો આ હોલ તો પૂરાઈ ગયો, પણ અહીંયા પાછો બીજો શું થયો? નવો હોલ સર્જાણો. હવે એવી જ રીતે તો પછી પાછો અહીંયાનો ઇલેક્ટ્રોન જે છે એ પાછો અહીંયા આવશે. સમજો ચાલો, તો અહીંયા પાછો એક હોલ સર્જાણો. તો અહીંનો એક ઇલેક્ટ્રોન જે છે એ પાછો અહીંયા આવે છે. અહીંનો ઇલેક્ટ્રોન જે છે એ પાછો અહીંયા આવે છે. તો અહીંયા પાછો અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો, અહીંયા પાછો શું સર્જાણો? હોલ સર્જાણો. તો આ પદાર્થની અંદરની અંદર જ આ હોલની ગતિ ક્યાં છે? હોલ પેલા અહીંયા હતો, ત્યાંથી અહીંયા ગયો, ત્યાંથી ભલે હોલ ખુદ ક્યાંય નથી જતો, પણ આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આવ્યો એટલા માટે અહીંયા હોલ સર્જાણો. તે જ રીતે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એટલે અહીંયા હોલ સર્જાણો. તો અહીંયા જે વહન જોવા મળે છે એ બંનેના કારણે છે. એક તો કે ભાઈ ઇલેક્ટ્રોનના વહનના કારણે તે વહન જોવા મળે છે અને બીજું કે હોલનું પણ વહન થાય છે. હોલ પેલા અહીંયા હતો, ઇલેક્ટ્રોન તો ક્યાં પહોંચી ગયો છે? અહીંયા. ભલે એ હોલ ખુદ નથી શિફ્ટ થતો. સમજો ખાસ અહીંયા ચેનલ સમજો, હોલ ખુદ શિફ્ટ નથી થતો કેમ કે હોલ કાંઈ વાસ્તવિક કણ નથી. ઇટ્સ જસ્ટ એમ્પ્ટી સ્પેસ. એ ખાલી જગ્યા છે. તો અહીંયા કંઈક ધન વીજભારિત હોલના કારણે પણ પ્રવાહ રચાણો કહેવાય અને આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની ગતિના કારણે પણ પ્રવાહ રચાણો કહેવાય. પણ બંનેની દિશા જે છે ને એ કેવી છે? ઉલટી છે. જુઓ, ઇલેક્ટ્રોનની દિશા આમ છે અને હોલની દિશા આમ છે. તો હોલ અને ઇલેક્ટ્રોન બંનેની દિશા જે છે એ કેવી થઈ કહેવાય? ઉલટી થઈ કહેવાય. તો હવે તમને એની ખબર પડે કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે? તો કે ભાઈ જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે એટલા નંબર ઓફ હોલ્સ બનશે. બનશે કે નહીં? જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે અથવા તો મુક્ત થશે, ઉત્સર્જાશે એ શબ્દ ન વપરાય આપણે અહીંયા, કે ભાઈ જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે એટલા નંબર ઓફ હોલ રચાશે. તો કે ભાઈ હોલના કારણે જે પ્રવાહ રચાય છે, હોલના કારણે જે પ્રવાહ રચાય છે એ પ્રવાહને હું IH કહ્યું અને ઇલેક્ટ્રોનના કારણે જે પ્રવાહ રચાય છે એ પ્રવાહને હું કીધું IE. તો આ અર્ધવાહકની અંદર કુલ કેટલો પ્રવાહ રચાણો કહેવાય? તો કે કુલ પ્રવાહ રચાણો કહેવાય IE + IH કહેવાય ને. કેમ કે ઇલેક્ટ્રોન જે નેગેટિવ, લખજો આકાશ, નેગેટિવ ચાર્જ કેરિયર છે, જ્યારે હોલ જે છે એ શું છે? પોઝિટિવ ચાર્જ કેરિયર છે. તો કેરિયરનો મતલબ તો સમજાણો ને, કેરિયર એટલે આપણે એમ કરો કે કેરી કરીને લઈ જતો હોય એવું, કેરી કરીને મતલબ ઉપાડી લઈ જતો હોય એવું. તો અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ ચાર્જ કેરિયર કહેવાશે અને હોલ જે છે એને પોઝિટિવ ચાર્જ કેરિયર તરીકે કહેવાશે. જેમ અહીંયા આપણે બેની સંખ્યા કેવી છે? સરખી છે.
આ વાત થઈ સાદા શુદ્ધ અર્ધવાહકોની કે શુદ્ધ અર્ધવાહકોની અંદર શું થાય છે કે શુદ્ધ અર્ધવાહક જે છે એ પહેલા વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવું છે તટસ્થ છે પરંતુ ટેટ્રાવેલેન્ટ હોવું જોઈએ બરાબર ટેટ્રાવેલેન્ટ હોવું જોઈએ એ મહત્વનું છે તો ભાઈ ટેટ્રાવેલેન્ટ છે પણ હવે હું એને નીચેથી કઈ વધારાની ઉષ્મા ઊર્જા કે વધારાનો જરૂરી નથી કે ઉષ્મા ઊર્જા જ આપો એકની એક દિશાની અંદર કોઈ સરળ વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો પણ કોઈ ઇલેક્ટ્રોન જે છે એ ત્યાંથી મુક્ત થઈ જશે પણ હું અહીંયા એમ કહું છું કે કોઈ ઉષ્મા ઊર્જા આપું છું ત્યારે કંઈક વધારાનું ટેમ્પરેચર આપું છું આ જે ટેમ્પરેચર છે એ 0 કેલ્વિન વાળી વાત હતી પણ હવે તાપમાનનું 0 કેલ્વિન કરતાં વધારું ને ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે એની જગ્યાએ હોલ સર્જાય છે એ હોલને પૂરું કરવા માટે બીજો ઇલેક્ટ્રોન ત્યાંથી દોડીને અહીં કૂદકો મારે છે જો સમજો કહેતો હતો ને ઇન્ટરેસ્ટિંગ છે એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીં આવે છે આ હોલ પૂરે છે પાછું ત્યાં હોલ સર્જાય છે એવી જ રીતે બીજો ડોટ થઈને એ હોલ પૂરો થાય છે એની જગ્યાએ પાછું હોલ સર્જાય છે એવી રીતે કોઈ બીજો જે છે એ ઇલેક્ટ્રોન જગ્યાએ આ ઇલેક્ટ્રોનનો હોલ પૂરો થાય છે એટલે પોતાની જગ્યાએ પાછું હોલ સર્જાય છે તો આવી રીતે હોલ અને ઇલેક્ટ્રોન બંનેના કારણે કંઈક આ પદાર્થની અંદર પ્રવાહ રચાણો એમ કહેવાય બરાબર અને આ જે પદાર્થ જે છે માનો કે આ જે પદાર્થ જે છે એનું કન્ડક્શન બેન્ડ અહીંયા હોય મતલબ કે આનું ઈ વેલેન્સ બેન્ડ અહીંયા હોય અને આ જે છે ઈ એનું કન્ડક્શન બેન્ડ હોય એની એનર્જી EC લખું છું બરાબર EC ઉકામ માનો કે અહીંયા 1 2 3 4 5 6 7 ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હતા અત્યારે અહીંયા કોઈ પણ જતો ઇલેક્ટ્રોન છે નહીં અને આ ગેપ જે છે ઈ ગેપને શું કહેવાય છે ફોર્બિડન ગેપ EG વડે ડિનોટ કરીએ છીએ ફોર્બિડન ગેપને EG વડે તો કે ભાઈ અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને જો અહીંયા જવું હશે મતલબ કે એને મુક્ત ઇલેક્ટ્રોન જોવું હશે તો મિનિમમ EG જેટલી ઊર્જા જે છે એને જોશે અને એ આ હીટમાંથી આ જે એને આપવામાં આવેલું તાપમાન છે એમાંથી એ ઉષ્મા ઊર્જા મેળવશે EG જેટલી ઊર્જા મેળવી આ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં પહોંચી જશે કન્ડક્શન બેન્ડમાં તો એની જગ્યાએ અહીંયા હું સર્જાણું કહેવાય ભાઈ એની જગ્યાએ આ બધા ઇલેક્ટ્રોન્સ હતા બરાબર તો અત્યારે એની જગ્યાએ અહીંયા હું સર્જાણું કહેવાય હોલ સર્જાણું કહેવાય એ જ રીતે માનો કે આ ભાઈની જવું છે એ કઈ ઊર્જા મેળવી લેશે તો એ પહોંચી ગયો કન્ડક્શન બેન્ડમાં પણ એની જગ્યાએ હું સર્જાણું કહેવાય હોલ સર્જાણું છે તેમ કહેવાય આ થિયરીને બહુ શાંતિથી અને એક વખત ક્લિયરલી સમજશો તો વધારે મજા આવશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અશુદ્ધિ ઉમેરતા શું ફેરફાર થાય છે એના વિશેની ચર્ચા જે છે એ આપણે કરશું ઝડપથી આપણે એની થિયરી જે છે એને વન ટાઈમ આપણે રીડ કરી લઈએ તમારે લખવાની છે વન ટાઈમ હોમવર્કની અંદર જે સાધનોમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રણ પ્રવાહ મેળવી શકાય તે બધા ઇલેક્ટ્રોનિક્સ પરિપથોના મૂળભૂત બંધારણીય એકમો છે વેક્યુમ નળી 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ તે પહેલા આ રચનાઓ મોટાભાગે શૂન્યાવકાશી કે નળીઓ જેમ કે વેક્યુમ ડાયોડ અને બે ઇલેક્ટ્રોડ હોય છે એટલે કે એનોડ અને કેથોડ ટ્રાયોડ કે જેમાં 3 ઇલેક્ટ્રોડ હોય છે કેથોડ પ્લેટ અને ગ્રીડ મતલબ ટેટ્રોડ અને પેન્ટોડ હતી મતલબ કે ટેટ્રોડ મતલબ કે જેની અંદર 4 ઇલેક્ટ્રોડ હોય અને પેન્ટોડ મતલબ કે જેની અંદર 5 ઇલેક્ટ્રોડ હોય આપણે તેમાંથી બે જ ઇલેક્ટ્રોડની વાત કરી છે પણ આગળ જે ટ્રાયોડ કેમ બનાવાય ટેટ્રોડ કેમ બનાવાય પેન્ટોડ કેમ બનાવાય તેની ચર્ચા કરશું વેક્યુમ નળીમાં ગરમ થયેલા કેથોડમાંથી ઇલેક્ટ્રોન મળે છે અને જુદી જુદી ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વોલ્ટેજ બદલાતી શૂન્યાવકાશમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરે છે ઇલેક્ટ્રોડ્સ વચ્ચેના અવકાશમાં શૂન્યાવકાશ હોવો જરૂરી છે નહીંતર ગતિ કરતા ઇલેક્ટ્રોનો તેમના માર્ગમાં આવતા હવાના અણુઓ સાથેની અથડામણ દરમિયાન તેની ઊર્જા ગુમાવી દે છે આ રચનામાં ઇલેક્ટ્રોન ફક્ત કેથોડથી એનોડ તરફ જ ગતિ કરી શકે છે આથી આ રચનાને વાલ્વ પણ કહેવામાં આવે છે આ વેક્યુમ નળીવાળા સાધને મોટા ભાગે મોટા કદના હોય છે વધુ પાવર વાપરે છે અને સામાન્ય રીતે ઊંચા વોલ્ટેજ પર કાર્ય કરે છે અને તેમનું આયુષ્ય ટૂંકું તથા તેમની વિશ્વસનીયતા ઓછી હોય છે વેક્યુમ નળી એટલા માટે આપણે વિકસાવવા પડ્યા સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ તો કે ભાઈ આધુનિક ધન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સના બીજા આપણને 1930ના સમયગાળા સુધીમાં દોરી જાય છે જ્યારે એવું જાણવામાં આવ્યું હતું કે કેટલાક સોલિડ સ્ટેટ અર્ધવાહક અને તેમના જોડાણ સ્થાનો વડે તેમાંથી વિદ્યુત ભારના વહકોની સંખ્યા અને તેમની દિશામાં નિયંત્રિત કરી શકાય છે સાદા ઉદ્દીપકો જેમ કે પ્રકાશ અને ઉષ્મા કે આપણને નાના વોલ્ટેજ વડે અર્ધવાહકમાં ગતિમાન વિદ્યુત ભારણની સંખ્યા બદલી શકાય
આપણે હવે નામ ટેમ્પરેચરનો ફેરફાર આપ્યો તો પણ અહીંયા તમને કંઈક પદાર્થની અંદર કરંટ દેખાણો, કેમ કે હવે આનું બધા બહુ નજીક હોય ને એટલે એની વચ્ચે લગભગ બરાબર શૂન્યાવકાશ છે એમ જ કહી શકાય. બરોબર. નોંધો કે આ વાહકો વચ્ચેના વિદ્યુતભાર વાહકોનો પુરવઠો અને તેમના પ્રવાહ ફક્ત આ ઘન પદાર્થની અંદર જ હોય છે, જ્યારે પહેલાની વેક્યુમ નળીઓ અથવા તો વાલ્વમાં ગરમ થયેલા કેથોડમાંથી ગતિમાન ઇલેક્ટ્રોન મળતા હતા અને શૂન્યાવકાશમાં તેમની ગતિ કરવામાં આવતી હતી. અર્ધવાહક રચનામાં બાહ્ય ઉષ્મા કે મોટા શૂન્યાવકાશની જરૂર પડતી નથી, કેમ કે આ અણુઓ વચ્ચેનો લગભગ અવકાશ છે એ અવકાશને શૂન્યાવકાશ ગણી શકાય. તેઓનું કદ નાનું છે અને તેઓ ઓછો પાવર વાપરે છે, ઓછા વોલ્ટેજ પર કાર્ય કરે છે અને લાંબુ આયુષ્ય તથા વધુ વિશ્વસનીયતા ધરાવે છે. હવેના પરિચ્છેદમાં આપણે સેમિકન્ડક્ટરના ભૌતિક વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો પરિચય મેળવીશું અને કેટલાક સેમિકન્ડક્ટર્સના જંક્શન ડાયોડ્સ અને બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરની ચર્ચા વગેરેની ચર્ચા જે છે આપણે આગળ પાછા કરશું. જો તમે અહીંયા જોવો છો તો તમારો ટોપિક નંબર 3 શરૂ થઈ ગયો. તમારા બધાએ તમારો ટોપિક નંબર 2 છે ને એક વખત વાંચી લેવાનો છે. ખાસ બધાને કહું છું, ટોપિક નંબર 2 છે એક વખત વાંચી લેવાનો છે. એમાં કાંઈ ડાઉટ હોય તો મને પૂછી લેવાનો છે. ભલે થિયરીની દૃષ્ટિએ નીકળી ગયો છે પણ એમાં આવતા પ્રોડક્શન બેન્ડ અને બેલેન્સ બેન્ડ ની બધી વસ્તુઓ જે છે ને એ આગળ ધીમે ધીમે આપણને કંઈક કામમાં આવવાની છે. આપણે જર્મેનિયમ અને સિલિકોનનો સામાન્ય કિસ્સો લઈશું. તેનું સ્ફટિક બંધારણ આકૃતિમાં દર્શાવ્યું છે, જે આપણા માટે મહત્વનું છે ને. આવા બંધારણો ડાયમંડ પ્રકારના બંધારણ કહેવાય છે. દરેક પરમાણુ 4 નજીકતમ પરમાણુઓ વડે ઘેરાયેલો હોય છે. દરેક પરમાણુ 4 નજીકતમ પરમાણુ 1 2 3 અને 4 નજીકતમ પરમાણુ વડે ઘેરાયેલો હોય છે. આપણે જાણીએ છીએ કે સિલિકોન અને જર્મેનિયમને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે. દરેક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ તેમના સ્ફટિક બંધારણમાં તેમની 4 માંથી એક વેલેન્સ ઇલેક્ટ્રોનની તેમની નજીકતમ પડોશી પરમાણુઓ અને એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને આવા દરેક પડોશી પાસેથી એક ઇલેક્ટ્રોનનો ફાળો મેળવે છે અને આ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન જોડકા કોવેલેન્ટ બંધ અથવા તો વેલેન્સ બોન્ડ બનાવે છે તેમ કહેવાય, જેને આપણે સહસંયોજક બંધ હાલી ભાષામાં કહીએ છીએ. અને કોવેલેન્ટ બેન્ડ અથવા તો વેલેન્સ બેન્ડ પણ કહેવામાં આવે. ભાગીદારી પામેલા આ બે ઇલેક્ટ્રોન તેમના સંકળાયેલા પરમાણુઓ વચ્ચે આગળ પાછળ ગતિ કરતા રહે છે અને તેમને મજબૂત રીતે બાંધી રાખે છે. આકૃતિ A માં સિલિકોન અને જર્મેનિયમના બંધારણને આકૃતિ B માં દ્વિપરિમાણમાં દર્શાવ્યું છે કે જે કોવેલેન્ટ બંધનું વધુ સ્પષ્ટ સ્વરૂપ છે. આ પરમાણુ 1 2 3 4 5 6 7 8 આ 8 ઇલેક્ટ્રોનથી બંધિત છે એમ કહેવાય. મતલબ કે એક પરમાણુ છે એની આસપાસના 4 પરમાણુઓ સાથે બંધિત જે છે તેમ કહેવાય. જે તાપમાન વધે છે પણ એ પરિસ્થિતિ ક્યારની હતી? નોર્મલ હતી. એ પરિસ્થિતિ જે છે એ ક્યારની હતી? નોર્મલ હતી. 0 કેલ્વિન તાપમાન, નીચા તાપમાન. હવે જો જેમ તાપમાન વધે તેમ આ ઇલેક્ટ્રોન્સને વધુ ઉષ્મા ઊર્જા પ્રાપ્ત થાય છે અને કેટલાક ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે, મુક્ત ઇલેક્ટ્રોન બને છે, જે વિદ્યુત વહનમાં ફાળો આપશે. માનો કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન જે છે એ છૂટો પડી ગયો. જો ઉષ્મીય ઊર્જાના કારણે ઉત્પન્ન થયેલ ખાલી ઇલેક્ટ્રોન છે અને આ સ્થાન 1 જે છે એ શું દર્શાવે છે? સ્થાન 1 ઉપર હોલ અથવા તો ઇલેક્ટ્રોનની કમી વર્તાની તેમ કહેવાય. પરિણામ સ્વરૂપે ઉષ્મા ઊર્જા સ્ફટિક બંધારણમાં પરમાણુઓનું આયનીકરણ કરે છે અને બંધમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, જે આકૃતિ C માં દર્શાવે છે. બાજુની જગ્યા જ્યાંથી મુક્ત ઇલેક્ટ્રોન આવ્યો છે ત્યાં ખાલી જગ્યા છોડી જાય છે અને જેની અસરકારક વિદ્યુતભાર +q હોય છે, જે ખરેખર હોતો નથી. અહીંયા જો અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. હોલ જાણે કે પરિણામી ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય ને તેમ વર્તે છે. જો એટલે હોલ કોઈ રિયલ પોઝિટિવ ચાર્જ છે નહીં. હોલ જે છે એ એક મુક્ત કણ જ છે. પણ કેવો કણ છે? આભાસી કણ છે. અને શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા Ne અને હોલની સંખ્યા NH જેટલી હોય છે. મતલબ Ne NH હોય છે, જ્યાં Ni એ શુદ્ધ વાહક સંખ્યા છે. અર્ધવાહકો એવો અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે કે જેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ પણ ગતિ કરે છે. આપણે અહીંયા જોયું ને, ઇલેક્ટ્રોનની ઉપરાંત હોલ પણ ગતિ કરે છે.
હોલની ગતિ આકૃતિ ડીમાં દર્શાવ્યા મુજબ જોઈ શકાય છે કે સ્થાન 2 પાસે કોવેલેન્ટ બનતા ઇલેક્ટ્રોન ખાલી સ્થાન 1 માં કૂદીને જાય છે. આમ આ કૂદકા પછી હોલ સ્થાન 2 પાસે જાય છે અને સ્થાન 1 પાસે ઇલેક્ટ્રોન હોય છે. જેમ આપણે અહીં ચર્ચા કરી રહી છે, અહીંયા પેલો હોલ સજાણો હતો તો અહીંનો ઇલેક્ટ્રોન જે છે એ કૂદીને અહીં આવશે, એટલે હોલ છે એ કૂદીને અહીં ગયો એમ કહેવાય, એમ કહી શકાય. બરાબર, ઇલેક્ટ્રોન જે છે આ તરફ ગતિ કર્યો અને હોલે આ તરફ ગતિ કરી તેમ કહેવાય. આમ દેખીતી રીતે હોલ સ્થાન 1 થી સ્થાન 2 સુધી ગતિ કરે છે. નોંધો કે મૂળ જે ઇલેક્ટ્રોન મુક્ત થયો હતો તે હોલની ગતિ માટે આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. મુક્ત ઇલેક્ટ્રોન સ્વતંત્ર રીતે વાહક ઇલેક્ટ્રોન તરીકે ગતિ કરે છે, જેમાં પરિણામે આવેલ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રિક પ્રવાહ I મળે છે. યાદ રાખો કે હોલની ગતિ એ જ્યારે પણ સ્ફટિકમાં કોઈ બંધ ખાલી હોય ત્યારે બંધિત ઇલેક્ટ્રોનની વાસ્તવિક ગતિ દર્શાવવાની એક સગવડભરી પદ્ધતિ છે. બરાબર, જસ્ટ ફોર્માલિટી. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ હોલ ઋણ સ્થિતિમાન તરફ ગતિ કરે છે, જેના પરિણામે હોલ પ્રવાહ IH મળે છે. આમ કુલ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે IE અને હોલના કારણે IH, કુલ પ્રવાહ I IE IH. એ નોંધવું જોઈએ કે ઇલેક્ટ્રોન અને હોલના ઉદ્ભવની પ્રક્રિયા ઉપરાંત ઇલેક્ટ્રોનના હોલ સાથે પુનઃસંયોજનની પ્રક્રિયા પણ ચાલુ હોય છે. સંતુલન સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોલના જોડકામાં ઉદ્ભવતા દર અને તેમના પુનઃસંયોજનનો દર પણ સમાન હોય છે. ઇલેક્ટ્રોન જ્યારે હોલ સાથે અથડાય ત્યારે આવું પુનઃસંયોજન થતું હોય છે. T = 0 કેલ્વિને શુદ્ધ અર્ધવાહક આકૃતિ E માં દર્શાવ્યું છે. અહીંયા 0 કેલ્વિને બધા ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડમાં છે. એ બધા ઇલેક્ટ્રોનની એનર્જી છે EV જેટલી છે, વેલેન્સ બેન્ડ જેટલી એનર્જી છે. હવે એનું તાપમાન ઊંચા તાપમાને T > 0 કેલ્વિને ઉષ્મા ઊર્જાના કારણે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને કન્ડક્શન બેન્ડમાં જશે. તો એની જગ્યાએ હું ખાલી હોલ સર્જાણ કહેવાય. જો આ બધા ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ગયા, તાપમાન વધારવાથી અહીંયા પહોંચી ગયા, તો હવે એની જગ્યાએ ખાલી જગ્યા સર્જાણી એમ કહેવાય. કન્ડક્શન બેન્ડને આંશિક રીતે ભારે હોય છે. આથી શુદ્ધ અર્ધવાહકોમાં ઊર્જા બેન્ડ આકૃતિ આમાં દર્શાવ્યા મુજબ હોય છે. હવે અશુદ્ધ અર્ધવાહકો કે જેની અંદર P પ્રકાર અને N પ્રકારના અર્ધવાહકોની આપણે ચર્ચા કરવાના છીએ. તો આ પોર્શન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છે. ભાઈ આજની જેટલી થિયરી જે છે એ હોમવર્કની અંદર વન ટાઈમ છે. ખાસ બધાને ફરીથી રિપીટ કરી દઉં છું, આજની જેટલી થિયરી જે છે એ હોમવર્કની અંદર વન ટાઈમ છે. બધાએ ફરજિયાત એ થિયરીઓ લખવાની છે. બરાબર, અને આવતીકાલે જે આપણે થિયરીનો ટોપિક ભણવાના છે એ પણ ખૂબ IMP છે. પણ જો શુદ્ધ અર્ધવાહકમાં જો લોચો મારતા હશો કે ઇલેક્ટ્રોન અને હોલની ગતિ થાય છે, તો અશુદ્ધિ ઉમેરો તો પછી ગોટાળે ચડશો. એટલે મહેરબાની કરીને આજનો લેક્ચર જે છે એ ખૂબ જ સારી રીતે ક્લિયર કરવાનો ભાઈ. બરોબર છે? તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.